પર તો અમદાવાદીઓ આડેધડ વાહન ચલાવતા હોવ તો ચેતી જજો। એક જ ગુનામાં 3 વાર પકડાયા તો લાયસન્સ ગયું સમજો। આરટીઓએ એક જ વર્ષમાં 2200 લાયસન્સ રદ કર્યા। હેલ્મેટ વગર ડ્રાઇવિંગ, ભયજનક અને નશામાં ડ્રાઇવિંગ કરનારના લાયસન્સ રદ કરાયા છે। તો હેલ્મેટ વગર વાહન ચલાવનાર 1354 લોકોના લાયસન્સ 3 મહિના માટે રદ કરવામાં આવ્યા છે। આ સાથે 845 લોકોના લાયસન્સ 6 મહિના માટે રદ કરવામાં આવ્યા છે। એક વ્યક્તિનું લાયસન્સ આજીવન રદ કરાયું છે। એક જ ગુનાનો 3 કરતાં વધુ વાર ભંગ કરાયો હોય એમના લાયસન્સ રદ કરાઈ રહ્યા છે। ટ્રાફિક વિભાગ દ્વારા આરટીઓ ને ગુનાનો ભંગ કરનારનું લિસ્ટ આપવામાં આવ્યું છે। નોટિસ પાઠવી યોગ્ય જવાબ ન મળતા કાર્યવાહી કરાઈ છે। ઓફેન્સીસ તો કોઈ પણ વ્યક્તિ કરે, પોલીસવાળા હોય કે સામાન્ય નાગરિક હોય, તમામ માટે કાયદો તો બધા માટે સરખો છે। જે કેસીસમાં જેવી રિકમેન્ડેશન પોલીસ તરફથી અમને મળે છે એ તમામ કેસીસની અંદર નોટિસ ઇસ્યુ કરી એનો જવાબ મેળવી અને જવાબ ના આપે તો પોલીસના રિકમેન્ડેશન આધારે લાયસન્સ સસ્પેન્ડ કરીએ। સમાચાર